આભાર પ્રભુ, અમે તમને માન આપીએ છીએ, આભાર માનીએ છીએ. તમારા પ્રેમ માટે આભાર માન, તમારી બધી મહેરબાની માટે આભાર માન, તમારા પવિત્ર વચનો માટે આભાર માનીએ છીએ. અમારા સાથે તમે વાત કરો છો, સમજણ આપો છો, એ માર્ગમાં અમને ચલાવો પ્રભુ. પવિત્ર આત્મા સાથે વાત કરો, તમારા વચનો અનુમન કરવા માંગીએ છીએ. આ બધું તમે જે તમારા સેવક સંતોને લખાવ્યું છે, અમે બધું તમને જાણવા માંગીએ, તમારા હૃદયની ઈચ્છાને જાણવા માંગીએ છીએ, એ પ્રમાણે જીવવા માંગીએ છીએ, કરવા માંગીએ છીએ. અમને મદદ કરો, સાથે રહો પ્રભુ. ફરદાબાદ દરેક પ્રભુ સાક્ષીઓ માટે, તમારી બધી જ મહેરબાનીઓ માટે, આશીર્વાદો માટે અમે આભાર માનીએ છીએ. અમારા પ્રસંગોમાં તમે સાથે રહ્યા, અમને ઉત્તમ માનવો આપ્યા, અમારી ચિંતા રાખી, હજુ સુધી અમને તમારા હજુરમાં બેસવા માટે કૃપા આપી છે. અમે આભાર માનીએ છીએ. જે નથી આવ્યા એ પ્રભુ તમારી કૃપાનો અનુભવ થયો માંગીએ છીએ. તમને ઓળખે, તમને જાણે, પાપ છે એમના, એની માફી પામે, માફી માંગે, ઘૂંટણે પડે, નમે, રડે અને પ્રભુ તમારી પાસે આવે. તમે માફ કરો છો એ જાણે. અમે ડાયા દીકરા તરીકે, જેમ તમે કીધું, બેટા તું મારી સાથે હંમેશા છે, અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. ઉડાવ દીકરા જેવા વર્તન હોય તો દૂર કરો, અમને પ્રભુ ડાયા દીકરા બનાવો, તમારી સાથે રાખો. આમેન. પ્રેઝ ગોડ. God is good all the time. All the time. God is good. પ્રભુ આપણને મદદ કરે છે. હમણાં વચ્ચે જે પ્રશ્ન હતા કે સમય વિશે જરા વાત ચાલતી હતી, એના વિશે હું અભ્યાસ કરતો હતો કે આ કઈથી શરૂઆત થયું. ખરેખર જે આપણે સમયને સમજીએ છે એવો પ્રભુનો સમય નથી હોતો. જે વ્યક્તિને જરૂર હોય છે, ડોક્ટર મોડા આવે, એનું ડિસ્પેન્સરી મોડી ખોલે, દુકાન મોડી ખોલે. જે પેશન્ટ હોય ઓળીને બેઠો હોય, લાઈનમાં બેઠો હોય, એને જરૂર છે. ડોક્ટરને જરૂર નથી, પેશન્ટને જરૂર છે. એટલે વહેલો આવે છે. જેને જરૂર છે એ વહેલા આવે છે. જે લોકો સાહેબ છે એ લોકો આરામથી આવે છે. સાઉલ રાજા સમુએલ સાહેબ કીધું હું આવીશ, બરાબર, હું વહેલો સાંજે આવી જઈશ, સાંજ સુધી વહેલો આવી જઈશ. અને સાઉલ રાજા સમુએલની રાહ જોતા જોતા થાકી ગયો કે સાહેબ હજુ આયા નહીં. એને પોતે હવન કરી દીધું, દાળ પણ ચડાવી દીધું. અને પછી સાહેબ મોડા આવ્યા. સાહેબ મોડા આવ્યા તો આ જરા દુઃખે થઈ ગયા કે આવું તમે કેવું ટાઈમ પર કેમ નથી આવતા. તો સમુએલ સાહેબે કીધું કે તારે મારી રાહ જોવાની કે નહીં જોવાની? તું પોતે ઓપરેશન કરી નાખે, તું ડોક્ટર બની ગયો. ટાઈમ એ સાહેબ આપે. આટલાથી આટલા હું મળીશ. બેસવું, રાહ જોવું તમારી ફરજ છે. પ્રભુ કીધું તમે વચન સાંભળ્યું, પવિત્ર આત્મા આવશે, રાહ તમારે જોવાની. હું કારવી મોકલું. તમને જરૂર હોય તો હું જોવા માંગુ છું રાહ કોણ કોણ જોવે છે. અને જોયું કે 200 માણસ હતા. ગાયબ થઈ ગયા 10 માણસ તો. હજુ જોઉં છું કોણ રાહ જોઈને બેઠા છે. અને પછી પાછા 5 ગાયબ થઈ ગયા, નાવા ધોવા ગયા. પછી જરાક સમય વધારે થયો, 5 દિવસ થયા. પછી બીજા કેટલા જણ જવા જોઈએ, 20 જણા ગાયબ થઈ ગયા. એટલે કેટલા થયા? 35. દોઢસો માંથી 200 માંથી 165 રહ્યા.
છઠ્ઠા દિવસે કે સારું યાર કહીને ગયા છે આવતા નહીં, બીજા બાકીના ગાયબ થઈ ગયા. કહીશ કે 35 તો 75 થઈ ગયા, 130 થઈ ગયા, બીજા એમ ગાયબ થઈ ગયા, 130 જણા બાકી રહ્યા. અને જેવું 7મો દિવસ થયો અને પ્રભુ જોતા હતા કે આ તો ગાયબ થઈ જાય, મને આશીર્વાદ આપવા પડશે, એ તો બધા આટલા મોટા ભાગે ગાયબ થઈ ગયા. અને ઘણી રાહ જોઈ, 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, દિવસ નહીં, અને બાકીના જે હતા 5 એ ગાયબ થઈ ગયા, 120 જણા રહ્યા. આપણને જરૂર છે તો આપણે રાહ જોઈએ છે. જે લોકો ખરેખર પ્રેમ કરે છે એ લોકો રાહ જોતા છે. જેમ બાકડાની વાત કરી, બેઠા હોય છે. મારી જેટલી બી ગર્લફ્રેન્ડ હતી બધી વહેલી આવતી હતી અને સાહેબ નીચે હું મોડો આવતો હતો. તમે એમ ના કહેતા કે એક વાર પાસ્ટરે મેસેજ આપેલો, એમાં કીધેલું બહુ બધી ગર્લફ્રેન્ડ છે, આવો બેકાર પાસ્ટરીઓ આવો બેકાર છે, એવું ના કહેતા પ્લીઝ. હા, મારી સરસ ગર્લફ્રેન્ડ હોય, આજ સુધી રાહ જુએ છે, પરણી ગયેલી છે, પણ હજુ બી પ્રેમ. જો પાછું એવું ના કહેતા કે હજુ બી એ રાહ જુએ છે પાસ્ટરીઓ. બિલકુલ માફ કરજો મને, મારા દુશ્મન મને માફ કરજો. હું મારા વાઈફને બહુ પ્રેમ કરું. તમે પહેલા સાંભળ્યું, મારી વાઈફ બી બહુ રાહ જોતી હતી અને બહુ બધી રાહ જોતી હતી. એ બિચારી આવીને રાહ જોઈ હતી. રાહ જોવાનું મને નહીં થતું, પણ મને મારા દીકરા જેવી ટેવ છે. એમને કહેતા દીકરા માટે ટેવ, પણ મને મોડું થાય. મિટિંગમાં આવતા બી મને કયા પેટમાં ગડબડ થઈ જાય તો મોડ થાય. હું મારી એક્ઝામમાં મોડો જઉં છું, તો આ હું 10માં 12માં બી મોડો ગયેલો, પણ એક જણની ફ્રેન્ડની કાઇનેટિક લીધી, મેં એવું કહ્યું મને પ્લીઝ યારમાં જવું પડશે, તો ભાગ્યો રિસીપ ભૂલી ગયો એટલા માટે ફાસ્ટ કાઇનેટિક પર પાછો આવો. અને એકવાર ટાઈપિંગમાં મોડો ગયેલો, અને આપણા જોર્જની સ્કૂલમાં કયું ટાઈપિંગ ત્યાં થાય હે ને, એક્ઝામ એક્સપેરિમેન્ટલમાં એક્ઝામ ત્યાં ટાઈપની એક્ઝામમાં ત્યાં અપાય, તો મારી ત્યાં હતું. હું મોડો પહોંચ્યો અને મને મારા મેડમ મને ઓળખતા હતા કે બી ટાઈપિંગ ચાલુ કરતા કાગળ મેં ગોળી દીધું છે, ટાઈપિંગ ગોળી દીધું છે, ચાલ ટાઈપિંગ. હું બધે મોડો જોઉં છું, પણ પ્રભુમાં મોડું નથી. એમાં હું તાજું ખવડાવવા માટે જરા મને મોડ થાય છે. હું પ્રભુના વચનનું તમે આવતા પહેલા મનન કરું છું, એટલે મોડ થાય છે. જેમ સમુએલ રાહ જોતો હતો કે પ્રભુ ત્યાં જવું ને હું શું કહેવાનું છે, અને પ્રભુ એને કીધું બેસી રહે. સાઉલ રાજા જોઈએ કેટલો રાહ જુએ છે, એને રાજા બનવું છે તો રાહ જોશે. આ જે ટાઈમિંગ છે યોહાનની સુવાર્તામાં 7મા અધ્યાય 22મી કલમમાં પ્રભુ કીધું તમે મૂસાએ સુન્નતનો નિયમ આપ્યો ને, મૂસાથી એમ નહીં પણ બાપ દાદાથી છે. અને કે છે 23મી કલમ, બોલો મૂસાના નિયમ શાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય માટે બાપ દાદા નું ઉલ્લંઘન કરો છો. ઓકે, સારું. મૂસા નો આજો યોહાનની સુવાર્તા કાલે છે, એમાં પૂછાશે નહીં, એવું નહીં કહેતો કશું, પણ ના વાત. પણ મૂસાનો ટાઈમિંગ હતો કે જો શનિવાર આવે કોઈ કામ નહીં કરવાનું, શનિવાર આવે સાબાત દિવસે 7મા દિવસે આરામ કરવાનો. પણ બાપ દાદાથી ચાલતું હતું સુન્નત 8મા દિવસે કરવાનું. હવે યાર કોઈ બાળક કાલે બી જન્મે, કદાચ શુક્રવાર જન્મે તો શનિવાર આવે 8મો દિવસ, તો કે સારું મૂસાનો નિયમ તોડીએ કે બાપ દાદાનો નિયમ તોડીએ, એટલે કે મૂસાનો નિયમ પાડીએ, બાપ દાદાનો નિયમ 8મો દિવસ છે એ શું કરીએ. સુન્નત પહેલાથી ચાલતું હતું. હવે બાળક કાલે પેદા થાય, આપણે ચાહે તો કાલે બી બાપ્તિસ્મા, હવે ચાહે તો હું પહેલીથી બાપ્તિસ્મા, આ તારીખે બાપ્તિસ્મા લઈશ, આપણે ચાહે એમ કરી શકીએ છીએ. દેવના સમયો મુકરર છે. બાળક કરે પણ જન્મે, પણ મૂસા નિયમ શાસ્ત્રમાં હતું કે તમારે કામ કશું નહીં કરવાનું સાબત દિવસે. એટલે પ્રભુએ અહીંયા કીધું મૂસાના નિયમ શાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય માટે તમે સુન્નત પણ જ્યારે કરવાનું હોય 8મો દિવસ આવે તો તમે પાછા 9મા દિવસે કરાવો, અથવા તમે પછી 7મા દિવસે કરાવો. 8મા દિવસ કારણ કે શનિવાર આવી જાય તો તમે મૂસા નિયમ શાસ્ત્ર પાળો છો. આપણે ઘણીવાર સમયે નથી પહોંચતા, ને
સમયો સંભાળવા પડે છે. બે સમય વચ્ચે આપણે હોઈએ છે. બે સમય ક્રેશ પણ થાય છે. એટલે એવું થાય છે કે તમે સમય નથી આપતા. સમય ના બંધનમાં આપણે રહેવા માંગીએ છીએ પણ નથી રહી શકતા. કોઈ એક્સિડન્ટ પણ થાય. કોઈ હવે ગાડી આવતા વાર લાગેલી, એ દિવસે લાલ ગાડી આવતા વાર લાગેલી, મોડ થયેલું, આપણને ખબર નહીં કશું પણ થાય. આપણે સમય ઈચ્છે છે બધું થાય, પણ એવું હંમેશા થતું નથી. ઉત્પત્તિ 1:14 કલમ છે, પ્રભુએ આજ બધી ઋતુઓ બનાવી છે, સમયો બનાવ્યા છે, આ ચિહ્નો બધા બનાવ્યા છે. સમયો પ્રભુ બનાવે છે. પણ માણસ પછી એમ કે છે આપણે કામે મીટાવી છે. આપણે એક કામ કરો, 11 વાગે લગાવો, કારણ કે શું છે બધાને સવારે બધું પરવાને રહેવાનું, આ બધું કામ કરો. આપણે સમય મુકરર કરીએ છીએ. પ્રભુ કહેતા હોય છે કે નહીં પોસિબલ છે, સંજોગ નથી, સંજોગ નહીં થાય. એમાં 2 જણા આવશે ને પેલો ત્રીજો આળો પાડશે. નહીં, તમે ભેગા નહીં થઈ શકો. સમય પ્રભુ મુકરર કરે છે, માણસો સમય આપે છે. પેલા એવું હતું, તમારે બધાને ભેગા કરવા માટે રણશીણું વગાડવું કે સમય આપો, કે ભાઈ જેમ બાણ પોકારે છે. ગામડાઓમાં ઘંટ હોય, ટંગ 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 હોય, બધા ભેગા થઈ જાઓ ભાઈ, એનાઉન્સમેન્ટ કરવાનું છે. ઉત્પત્તિ 1:14 કોઈ વાંચો. દાનિયેલ 18:19 કોઈ વાંચો. પ્રયત્ન કરતા 1:7 કોઈ વાંચો. યર્મિયા 8:7 સારું વાંચું છું. કોઈ દાનિયેલ વાંચો. હું વાંચું છું યર્મિયા 8મો અધ્યાય તેની 7મી કલમ. જેને મળે વાંચો. આ બેડા થઈ ગયા. જેને મળે વાંચો. દાનિયેલ 8:19 યર્મિયા 8:7 વાયુચર પગલો પણ પોતાના નિમેલો વખત જાણે છે. જો વાયુચર પક્ષી જે છે એને ખબર છે એનો સમય. ફૂલો, અબાબિલ તથા સારસ પોતપોતાના આવવાનો સમય સાચવે છે. હા, પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી. માં લોકો સમય સમજતા નથી, નિયમ સમજતા નથી. દાનિયેલ 8. ત્યારે મને કહ્યું, હા, જો કોપને અંત સમય જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિશે છે. ઠરાવેલો સમય. પ્રભુ સમય જાણે છે કે ક્યારે એવો સંજોગ પેદા થશે. એટલા માટે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આમાં સમય જુઓ ને, કે જેમાં એવો સમય કે જેમાં કોઈ, જો ભાઈ લગ્નનો પ્રસંગ તમે બતાવો અમને, કે જેમાં બધા આવી શકે. એવું ના થવું જોઈએ, કોઈ સંજોગો એવું ના થવું જોઈએ કે કોઈ મરી જાય, કોઈ ત્યાં બાળક થાય, કોઈ બધું આમ તમે વ્યવસ્થિત બતાવો સમય, કે જેમાં પેલામના ઘરમાં અમારા ઘરમાં કોઈ તકલીફ એવો સજાય નહીં, પણ બધા સમય પર આવી જતા હોય એવો કોઈક યોગ્ય સમય બતાવો કે જેમાં કોઈ ઝઘડા બી ના થયા હોય. ઝઘડા 5 મિનિટ પછી થવાના હોય તો પહેલા નીકળી જાય. અને એવો સમય બતાવો કે જે આયોજન જે અમે કરવા માંગીએ છીએ એમાં વ્યવસ્થિત ફળીભૂત થઈ જાય. એ લોકો ચોગડા જુએ છે અને સમય જુએ છે. દેવ ઠરાવેલા સમય છે એના પાસે. આપણે પણ દેવના સમય નથી સમજતા, આપણે ઠરાવીએ છીએ ત્યારે અમુક વસ્તુઓ ક્રેશ થાય છે. દાનિયેલ 8:19 લખ્યું છે કે ઠરાવેલો સમય. યોહાન સુવાર્ત પ્રયત્ન કરતે 1:7મી કલમ. તેણે તેઓને કહ્યું કે હા, જે કાળ તથા સમય બાપે પોતાને બાપે ઠરાવેલો સમય, એ સમયે જ હું રાજ્યને સ્થાપીશ. બરાબર કીધું. ક્યારે સ્થાપશે એવો પ્રશ્ન હતો. પ્રભુ એ ઠરાવેલો સમય છે. હું એમ કહું કે 6 થી 7 પ્રાર્થના કરીશું, પવિત્ર આત્માનો સમય રહેશે. પવિત્ર આત્મા તમે પામશો. 6 થી 7 હું તમારી પ્રાર્થના કરીશ, સમય આ મુકરર કરીએ છીએ. પણ કદાચ 7 વાગે પ્રભુ કે હું 7 વાગે સમય, મને સમય હમણાં નથી, હું 7 વાગે આવીશ, બિઝી છું, મારો સમય થોડો છે, બીજી જગ્યાએ મારું કોન્ફરન્સ છે. પ્રભુ તો બધી જગ્યાએ હાજર હોય. પણ માણસો સમય આપે છે કે પ્રભુ હું આ સમયે તમને મળવા માંગુ છું, અને પ્રભુ પ્લીઝ તમે બુકિંગ કરી દો, 5 થી 7 તમારે પ્લીઝ વેલકમ, તમારું વેલકમ થશે. 5 થી 7 અમે બધા પ્રેયર કરીશું અને તમે ત્યાં આવજો.
આપણે સમય આપીએ છીએ. મનુષ્ય છે જે સમય આપે છે. પ્રભુના ઠરાવેલા સમય હોય છે અને આપણે સમય આપીએ છીએ માસ તરીકે. પ્રભુ હાજર રહે છે, પણ એમ ના સમજીએ કે 5 થી 7 એ પ્રભુએ સમય પહેલાથી મુકરર કરેલો છે. જે આશીર્વાદનો સમય છે, જેમ પ્રભુએ ઇબ્રાહિમને કીધું, હું ખચીત સમય આવીશ, હું મારો સમય, પ્લીઝ મને એમ ના કહો કે આ સમય બાળક આપી દો, હું મારા સમયે આવીશ અને સારાને દીકરો થશે. પ્રેઝ ગોડ. હું સમય આવીશ. ઉત્પત્તિ 1લો અધ્યાય, ઉત્પત્તિ તેનો 18મો અધ્યાય. કઈ કલમ છે? 14મી કલમ. વાંચો. યહોવાને શું કંઈ અશક્ય છે? યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું ઠરાવેલા કાળમાં, એટલે હું સિસ્ટમમાં કામ કરું છું. પ્રભુ સિસ્ટમમાં કામ કરે છે. ઠરાવેલો સમય. એમના માટે, આપણા માટે બધા સમય સરખા છે. આપણે ચાહે તો આજે પાસમાં લઈએ, આપણે ચાહે તો કાલે પાસમાં લઈએ, આપણે ચાહે તો કાલે પ્રભુની જીવન સોંપીએ, આપણે ચાહે તો ક્યારે બી ભેગા થઈ, ક્યારે કે ઓ પ્રભુ આવી જાઓ. પ્રભુ મળે છે, સારું છે, અને અવેલેબલ પ્રભુ છે. પ્રભુ હંમેશા આપણા માટે હંમેશા સમય છે. જેમ મા બાપને પોતાના છોકરા માટે સમય હોય છે, બાળકોને સમય નથી હોતો મા બાપ માટે. એક વખત આવે છે જ્યારે બાળકો મોટા થાય છે, મા બાપને સમય નથી આપતા, પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એ સમય આપે છે. સમય આપે છે એટલે એમ નહીં કે 6 થી 7, એ સમય આપે છે તું કે ત્યારે હું અવેલેબલ છું. જે લોકો રિટાયર હોય છે એ લોકો કહેતા હોય છે, તમે કોને હું ક્યારે આવું, તમે કોને મને, તમે કહો હું ફ્રી છું. જે લોકોને મળવું હોય છે તે લોકો સમય નક્કી નથી કરતા, પણ જે લોકોને આશીર્વાદ જોઈએ છે તેઓ સમય માગે છે. પ્રભુ હંમેશા પ્રેમ કરે છે. યાકૂબનો પત્ર 4th અધ્યાય 14મી કલમમાં ત્યાં યાકૂબ કહે છે, આપણે સમય આપીએ છીએ તો પણ કાલે શું થશે તે તમે નથી જાણતા. એની તમને ખબર નથી. તમારી જિંદગી સાના જેવી છે? તમે તો ઘુમ્મર જેવા છો. તે થોડી વાર દેખાય છે અને પછી અદ્રશ્ય થાય છે. પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. આપણે કહીએ છીએ આ સમયમાં તો લાઈટ આવવી જોઈએ, આ સમયમાં તો સારાપણું આવવું જોઈએ, મેં આટલી રાહ જોઈ, મને મળ્યું નહીં. આપણે જો ખરેખર બોસને મળવા માંગીએ છીએ તો ઇન્ટરવ્યુમાં બેસવું પડશે, રાહ જોવી પડશે. આપણને જરૂર છે એટલે આપણે એમ સમજવું એ તો પ્રેમ કરે છે, પણ આપણે એને માન આપવું રાહ જોઈને, અને બતાવો કે તમે બહુ બિઝી છો અને મને ખાસ જરૂર છે. જેમ આ 30 વર્ષથી માદાને જરૂર હતી અને રાહ જોતો હતો, પાણી હાલવાની રાહ જોતો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમય આવ્યા એને સારાપણું આપ્યું. આપણે એમ કહેવું જોઈએ પ્રભુની ઈચ્છા હશે એ સમય થશે. Praise God. પ્રભુ આપણામાં ધીરજ પેદા કરવા માંગે છે. એટલે યાકૂબના પત્રમાં લખેલું છે, તમે ધીરજ તમારામાં ઉત્પન્ન થાય, તમે પરિપક્વ થાઓ. જે માણસ ધીરજ રાખે છે એ પરિપક્વ છે. જે ધીરજ નથી રાખતો એ બાળક છે. મેં બહુ ધીરજ રાખી, હજુ ધીરજ રાખું છું. મારા જેવી ધીરજ કોઈને નહીં હોય. તમે કદાચ કંટાળી જતા હશો તમારી પ્રાર્થનાનો ઉત્તર ના મળતો હોય તો. હું એવો નથી. હું કબરમાં જતા સુધી અંત સુધી વિશ્વાસ રાખવું એવો છું. Praise God. આપણો વિશ્વાસ એવો હોવો જોઈએ. આપણી ધીરજ 1લો અધ્યાય તેની 3જી કલમ. તમે જાણો છો તમારા વિશ્વાસની પરીક્ષા થાય છે અને એમાં તમે જયારે રાહ જુઓ છો અને ફળ મળે છે તો ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ થાઓ. જે લોકો આમ કરે છે અને ચમત્કાર થાય છે, આમ કરે છે ચમત્કાર થાય છે, તેઓ ધીરજવાળા નથી હોતા. જે આમ કરે છે 25 વર્ષ પછી ઘંટ વાગે છે તે ધીરજવાળા હોય.
એ બાપના પગલે હોય છે. ઇબ્રાહિમના દીકરા ખબર છે કેવા હોય? એ 26 વર્ષ રાહ જોવે. કારણ કે બાપા પાસેથી 25 વર્ષની રાહ જોવાનું શીખેલા હોય. એટલે કે બાપાને 25 વર્ષ લાગ્યા તો પછી સીધી વાત છે, મને 25 પછી તો રાહ જોવાની છે. જો બાળકને 24 વર્ષ રાહ જોવાની હોય તો એમ કહેવાય કે બાપા કરતા તો બાપા વધારે પરિપક્વ છે. તમે પરિપક્વ થાવ અને સંપૂર્ણ થાવ એટલે સંપૂર્ણતા આવે છે. તમે પરિપક્વ હોવ, ધીરજવાન હોવ, તમે ધીરજ રાખી શકતા હોવ તો ખરેખર તમે સંપૂર્ણ થયા છો. તમે કશામાં અપૂર્ણ ના રહો. આપણે સમયની વાત કરીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ કે આપણે બધું આપણે સમય પર આવીએ અને એટલા માટે આપણે ટાઈમ આપીએ છીએ કે ભાઈ આ ટાઈમમાં આપણે બધા મળીશું. કારણ કે આપણે પાસે બહુ બધો સમયમાંથી પ્રભુ માટે સમય કાઢીએ છીએ કે આપણે બધા આ સમય ભાઈ આપણે એકબીજાની સાથે વાત કરીએ છીએ, ભાઈ તમે આ સમય આવી શકશો, તમે આ સમય આવી શકો, તમે પ્લીઝ. આપણે લગ્નમાં પણ પૂછતા હોય છે, તમને રજા છે, તમે આવી શકશો, ઓકે, આ સમય કેવો લાગશે? આપણે બધાની સહેમતિ લઈએ છીએ અને પછી આપણે સમયને મુકર્રર કરીએ છીએ, પછી ઠરાવીએ છીએ, જો ભાઈ આવજો, ત્યાં કીધેલું ને એ ટાઈમ પર મેં રાખેલું છે. એમ બધા ભેગા થઈને સમય નક્કી કરીએ છીએ અને પછી બહાના નથી રહેતા. અને જો છતાં બી આપણે મોડા આવીએ છીએ તો પછી એમ કહીશ કે આપણે એકબીજાને પૂછવું જોઈએ કે તમે કહો કયા સમયે શરૂ કરીએ. અરુણાબેનને પૂછો તો કે 8 વાગે શરૂઆત કરી દો, હું 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી બેસવા તૈયાર. મને બહુ સારું લાગે. 8 વાગે સવારના વહેલા સંગત રાખો. પણ બધાને અનુકૂળ નહીં હોતું કારણ કે અમુક નાઇટ કરતા હોય છે, મોબાઈલ સાથે નાઇટ કરતા હોય ઘણા લોકો, અલગ અલગ. યાકૂબ કે છે પ્રભુની ઈચ્છા હોય તો, પિત્તર કે છે ખોલતા નહીં, પ્રયત્ન કરતા 2:17 છેલ્લો સમય. રોમન 13:11 પાઉલ કે છે હાઈ ટાઈમ. હાઈ ટાઈમ બહુ સરસ શબ્દ છે, ઇંગ્લિશ કેટલું સરસ છે, હાઈ ટાઈમ. એકદમ પહોંચવાની ઊંચી પરનો સમય છે. આપણે અંત સમયમાં જીવીએ છીએ અને એકદમ ટોચનો સમય છે, એકદમ એન્ડ સમય છે, એકદમ કિનારા પર આવી ગયા છે, ઉત્તરનો સમય છે, ઉદ્ધારનો સમય છે. હવે તો પ્રાર્થના સંભળાઈ જશે અને આપણે બધી પ્રભુ પાસે જે રાહ જોઈએ, જે લોકો રાહ નહીં જોઈએ ને એ લોકોને તો હજુ બહુ રાહ દેખાડશે પ્રભુ, પણ જે લોકો રાહ જોવાનું શીખી ગયા છે એમનો એન્ડ ટાઈમ છે. Praise God. 2 તિમોથી 3:1 લખ્યું છે હાર્ડ ટાઈમ. જે આપણે રાહ જોયા કરી છે અને કહીએ છીએ હવે તો મારથી નહીં રહેવાય, હવે બહુ રાહ જોઈ લીધી, હવે હું મીટિંગમાં નહીં આવું. 2 વાગ્યા સુધી રાહ જોઈ, તમે કીધેલું 11 થી 2 વાગ્યા સુધી રાહ જોઈ, 1:45 થયા પછી નીકળી ગયો. હવે 15 મિનિટ રાહ નહીં જોઈ. એ જે હાર્ડ ટાઈમ છે, બહુ સ્ટ્રગલિંગ ટાઈમ છે. પ્રભુને ખબર છે તમે હવે સહન નહીં કરી શકો. 2 વાગ્યા સુધી વાત કરેલી પણ હવે 1:45 થઈ ગયા, તમે કહો છો હવે તો રહેવાયું નથી. પ્રભુને ખબર છે તમારી ધીરજ કેટલી છે, પણ આપણે રાહ જોતા શીખીએ. પ્રેઝ ગોડ. પ્રભુને કામ કરવા માટે કહીએ આપણે, જ્યારે આપણે જરૂર છે એ બતાવીએ. એટલે પ્રભુ કીધું જે તરસ્યો હોય ત્યાં એને પીવે. કાલે આપણે સાંભળતા હતા, એક ભાઈએ કીધું મને કેટલા વર્ષ લાગ્યા પવિત્ર પામવામાં? 35 વર્ષ, 8-9 વર્ષ લાગ્યા. અને સ્ટેનલીભાઈને કેટલા વર્ષ લાગેલા? એમને બી કીધું મને ઘણા વર્ષ લાગ્યા પવિત્રમાં પામવા માટે. અને આપણે કહીએ છીએ 5 થી 6 તમને મળી જશે, 5 થી 6 પ્રાર્થના કરીશું તમને મળી જશે. આ આપણી વાતો છે. એમને ખબર છે કયા સમયે આપણું હજુ વ્યવસ્થિત સ્વભાવ છે જ નહીં. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માટે હજુ યોગ્ય નથી. તમે તૈયારી સાથે નહીં આવ્યા,
સૂટ બૂટમાં કોઈને મળવું હોય તો તમે કેવા તૈયાર થયા હોય, પણ તમે કહો મેકઅપ ઉતરે જ હવે નહીં મળાય. હા, તમે પ્રભુને ખરેખર મળવા માંગો છો તો તમે એકદમ રેડી હોવા જોઈએ. તમે કહો જો સાહેબ 5 વાગે ચાલુ કરી દેવાના હોય તો 5 થી 6 હું પ્રાર્થના કરવા તૈયાર છું, પછી રાહ નહીં જોવાય. બરાબર, પવિત્રમાં તૈયાર સમય કેટલા વાગે આપો છો? સારું, 5 થી 6 આપો છો ને પામવા માટે, તો હું આવીશ, પણ પછી મારે ટાઈમ નહીં. તો પેલો કિલો કહેતો હોય 7, 8, 9, 10, 11, 12, 1 વાગે સુધી હું તૈયાર છું, રાહ જોવા તૈયાર છું, મને બસ આપજો, મને મળવું છે, હું 5 વાગે વહેલો આવી જઈશ, 5 થી 6 હું પ્રાર્થના કરાવીશ, અને 6 વાગે પછી બી તમારે લાઈન પર રહેજો, મને ભૂખ છે. પ્રભુ કે જે તરસ્યો છે તે આવે. લોકોને જે મળે છે એ ટચ મળે છે, ટચ, જે ટચ મળે છે એ ગબડી જાય છે, અને ધોયલી કબડી જેવા એવા ને એવા હોય છે. મને 2 વર્ષ લાગ્યા, પ્રભુએ મને જવાબ આપ્યો. પ્રેઝ ગોડ. તમને ખબર નહીં, તમે શરૂઆત આજે કરો ને તો તમને પાસ્ટર 2 વર્ષ પછી તમને પછી મળશે. જો બાપને 25 વર્ષ લાગતા હોય તો છોકરાને 26, 27 પછી ચાલુ થતું હોય. આપણને એવું નથી શીખવતો કે પવિત્ર આત્મા પામવા માટે બહુ બધી રાહ જોવી જોઈએ. ના, એવું શીખવું છું તમને કેટલી ધગશ છે, કેટલી જરૂરિયાત સમજો છો. એવું નહીં કે સેવકો માટે જરૂર, ના, તમારું ઘરમાં સારું થાય, તમારા આત્માનો ઉદ્ધાર થાય માટે પવિત્ર આત્માની જરૂર. નહીં કે તમે સેવા કરો, સરસ ગાઓ ને સરસ વગાડો ને તમે સરસ મેસેજ આપો એટલા માટે પવિત્ર આત્માની જરૂર છે. ના, તમે કોઈને ટચ કરો એટલા માટે નહીં, તમે સારા કરો એટલા માટે નહીં. તમે સુધરી જાઓ, તમારો આત્માને ઉદ્ધાર થાય, તમે વાંકું ચૂકું બોલો છો એમાં તમારો સુધારો થાય. પવિત્ર આત્મા એ શિક્ષક છે, એ તમને શીખવે છે કઈ લેંગ્વેજ વાપરવી. બહુ સારી લેંગ્વેજ વાપરે છે, જે તમારા ભેજામાં ઉતરે એવી લેંગ્વેજ પ્રભુનો આત્મા વાપરે છે. એ જરૂર છે, પવિત્ર આત્માની જરૂર છે આપણને. અને એ પ્રભુ જયારે કીધું શિષ્યોને રાહ જુઓ, એવું નહીં કીધું તમે તો 3 વર્ષ સુધી ફર્યા મારી સાથે, હવે તો બહુ તમે રાહ જોઈ. શિષ્યો કીધું, શિષ્યોના મનમાં તો અમે કઈ રાહ જ નહીં જોઈ, તમે તો હતા ને પ્રભુ વિશું કહીશ, તમે હતા, હિલિંગ મળતું હતું, કોઈને સાયા પણ નતું મળતું, અમે તમારી પાસે લાવતા હતા, તમે ટચ કરાવતા હતા અને હિલિંગ. અમે ધીરજ વાળા છે જ નહીં, તરત કહેતા હતા આગ, અમે તરત કહેતા હતા પ્રભુ ઈસુ પાસે જાઓ, અમે તરત પકડી લાવતા હતા, કારણ કે પ્રભુ બોલાવે છે એવું કહેતા હતા. અમે આંધળા ભારતીમાં એને કહેવામાં આવ્યું અમારો પ્રભુ બોલાવે છે, ચાલ ચાલ ઉભો થા, તારો આજે તારે નંબર લાગ્યો, ટિકિટ લાગી છે, તારી લોટરી આવી છે. અમે લોકો લાવતા, અમને તો જરૂર નથી. પછી શિષ્યને ખબર પડી ભાઈ રાહ જોવી પડશે. પ્રભુએ બહુ રાહ ના દેખાડી. કેમ? કારણ કે એમને કામ કરવું છે. અને આપણને એમ લાગે છે કે પ્રભુ તો આપી દે છે. હા, એટલા માટે કારણ કે એને જરૂર છે કોઈ કામ કરે. પ્રેઝ ગોડ. તમે એવું ના સમજો મારી પ્રાર્થના આમ જ કરું છું ને આમ એમ થાય 5 થી 6 મારે પ્રભુ પ્રાર્થના સાંભળે છે. હા, સાંભળે છે, તરત સાંભળે છે, કારણ કે એને બહુ બધા સૈનિકોની જરૂર છે, એને બહુ બધા લોકોની જરૂર છે. એટલે એ ધીરજ નથી રાખતો, એટલે ફટાફટ કામ કરે છે, પણ ઈચ્છે છે આપણે ધીરજવાન થઈએ. પ્રેઝ ગોડ. અય્યુબના પુસ્તકમાં લખી 7 મોઢે 1 કલમ, આપણને પૃથ્વી પરના જવાનો સમય એ મુકરર છે, આપણને ખબર નહીં. બધા સમય મુકરર હોય છે. અય્યુબ 7:1 સમાજ શિક્ષક 3 અધ્યાય 1 કલમ. શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? હા. અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી? હા. આતુરતાથી છાંયો ઈચ્છનાર ચાકરની પેઠે અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની પેઠે. હા. મને મહિના ફોકટ કાઢવા પડે છે અને કંટાળા ભરેલી રાતો મારે માટે ઠરેલી છે. મારા માટે રાતો ઠરાવેલી છે, એટલે હું પ્રભુ પર વિશ્વાસ કરનાર રાહ જોયા કરું છું. ભાઈ રાત ભલે કેટલી રાત જાય પણ દિવસ આવશે. જેમ લોટ નિશાસા નાખતો તો ને ભાગોળ પાસે, હું કહું એની બહેન કહેતો હશે ખાવાનું બનાવ ફટાફટ, હું જઈને બેસું તે બહાર, કંટાળી ગયો છું આ બધા ત્રાસથી, ગાડી કરે છે આ બાર, એની માથા પેટી કર્યા છે, મને અહીંયા રહેવું જ નહીં. બૈરી કહેતી હું તો અહીંયા મને સગાઓ મળે, અહીંયા
બધા સાથે વાતો, અહીં તો ચોટલા ખેંચું, આમ તેમ વાતો કરું, કેટલું સારું લાગે. તમે જાઓ તઈ જઈને બેહો. લોટ બેસતો તો ભાગોળ પાસે, રાહ જોતો તો કે કોઈ આવે ને કોઈ કહે કે આજે તારો ઉદ્ધારનો દિવસ છે. બે દૂત આવ્યા, લાગે છે ભાગોળમાં બેસેલો, અને એમ કહીશ કે બેસતો તો જ રાહ જોયા કરતો, જેમ અય્યુબ. પ્રભુના લોકો રાહ જોતા હોય છે ક્યારે મારે આમાંથી ત્રાસમાંથી છૂટું. હું હસ નહીં, એ મેસેજ માટે હતું. અય્યુબ 14:14 સમાસિક ત્રીજો તે પહેલી કલમ. પૃથ્વી ઉપર દરેક પૃથ્વી પર દરેક બાબત માટે દેવ ઋતુ, સમય અને દરેક પ્રયોજનને માટે વખત હોય છે. આમેન. મરવાનો, જીવવાનો બધો વખત હોય છે. બોલો હવે લોકો કહેતા હોય છે તું રાહ જોજે, થોડી રાહ જો, આપણે ફ્લાઇટ છે, પહોંચી અમેરિકા એટલે બાળકને અમેરિકા જન્મ કરીશું. કઈ જન્મ્યો બાળક? અમેરિકા જન્મ્યો, ટ્રેનમાં જન્મ્યો, ટ્રેનમાં જન્મ્યો. અમુક લોકો કહેતા છે થોડી 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 રાહ જો, પેન થોડું, અને પેન કિલર થોડું પેન, સાહેબ પેનની ગોળી આપો ફટાફટ, કારણ કે આજે તારીખ છે મારી બર્થડે, આજે દિવસે એ જન્મી જાય તો આજે મારી બર્થડે ને બાળક બી થઈ જાય, આજે આજે પેનનું આપી દો, આજે કઈ બી કરો. લોકો ટાઈમ ચાહતા હોય છે. આપણે ખ્રિસ્તી તરીકે આપણે આમાં ચાલીએ, આપણા સારા જ સમય હોય છે. આપણે એવું ના વિચારે કે મારા આવા એવા તેવા સમયોની વાત ના કરીએ. પ્રભુને જયારે જીવન સોંપ્યું છે, આપણા સમયો પ્રભુના હાથમાં છે. આપણે ઈચ્છા રાખી છે કે પ્રભુ તમારા સમયે તમારી ઈચ્છા હશે એવું થાય. આપણી બી પરિસ્થિતિ બદલાશે. આપણે રાહ નથી જોતા, આપણે હારી જઈએ છીએ અને કે મિટિંગમાં શું મને મળ્યું. આપણે ચાલતા રહીએ, પ્રભુમાં વધતા રહીએ, પ્રેમમાં રહીએ. એવું નહીં કે એક દિવસમાં તમારું લગ્ન થઈ જાય, જરા રાહ જોવી પડે. અય્યુબ 14:14 રાહ જોશો ફળ મીઠા મળશે. શું મુએલો માણસ સજીવન થાય? શું મુએલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાત ત્યાં સુધી હું મારા યુદ્ધના સઘળા દિવસો પર્યંત વાટ જોત. હું રાહ જોત. મારો સમય છે. ગીત શાસ્ત્ર 39:4, યશાયા 41:26. પ્રભુ જાણે છે આપણો સમય, અને પ્રભુને ખબર છે, એટલે પ્રભુને પૂછવું જોઈએ કે પ્રભુ કયા સમય છે, મને પ્લીઝ રિવીલ કરો, મને જણાવો, જેથી હું એટલા દિવસ સુધી રાહ જોઉં. મેં પ્રભુ પાસે કીધું 1 મહિનો પ્રભુ હું માંગુ છું, 1 મહિનો પ્લીઝ, આટલી રાહ જોવાશે. 1 મહિના સુધી કોઈ છોકરીને નહીં જોવું, 1 મહિના સુધી એક પાપ નહીં કરવું, 1 મહિના સુધી હું બસ તમારામાં જીવીશ. 1 મહિના સુધી હું કીબોર્ડ વગાડું છું ને તો એ હું આગળ રાખું. હું નહીં કે પેલી આવી પેલા ના, પેલો જે આવે, કોઈ કે આઈઝેક આવ્યો, સીતા બેના, હું કહું પ્રભુ શું યસ પ્રભુ હું છું. આપણે પ્રભુ માટે હોય. પ્રેઝ ગોડ. પ્રભુ પાસે સમય પૂછે. અહીંયા દાઉદ કે છે મને મારો સમય બતાવો. આપણને કેવું છે પ્રભુ મારા લગ્ન કરે છે, પ્રભુ આ બહુ ટેમ્પટેશન છે, આમાંથી મને છુટકારો કાઢે છે. પ્રભુ કે હજુ થોડું રોકાઈ જા, અને આપણે રોકાઈ જઈએ છીએ. પ્રેઝ ગોડ. પ્રભુ જયારે આપણને સમય આપે છે, શિષ્યોએ કીધું કાં સુધી રોકાવાનું? પ્રભુ કીધું રોકાજો, પવિત્ર આત્મા આવશે. પ્રભુએ બહુ બધા દિવસ નહીં લગાયા, 50 દિવસ નહીં લગાયા, ફક્ત કેટલા દિવસ લગાયા? 7 દિવસ જ લગાવ્યા, અને 7મા દિવસે પવિત્ર આત્મા શિષ્યો પામે છે. દાઉદ કે છે ગીત શાસ્ત્ર 39:4, યશાયા 41:26 હે યહોવા મારો અંત ક્યારે છે, તથા મારા આયુષ્યનું માપ કેટલું છે તે મને જણાવો. મને જણાવો પ્રભુ. માં જયારે કંટાળી ગયો હોય છે ત્યારે એવું કહેતો હોય છે, પણ જે લગ્ન કરે તો કે છે પ્રભુ મને બહુ લાંબો આયુષ્ય આપો, હું બહુ બધો પ્રેમ કરું, બહુ હજુ પ્રભુ મને તાકાત આપો, રિટાયર ના થવું, નોકરી જ કર્યા કરું. આવી નોકરી છૂટતી હોય, બહુ સારો પગાર હોય તો ટકવાનું ગમે, રહેવાનું ગમે. સારી નોકરી હોય તો એ બહુ ગમે એ લોકોને, કે હજુ કરું, મારો અંત આવે, કન્ટિન્યુ રહે. પ્રભુને આપણે જયારે પૂછીએ છીએ સમય,
તો પ્રભુ આપણને સમય બતાવે છે. પ્રેઝ ગોડ. પ્રભુ સમય રિવીલ કરે છે. યશાયા 41:26 વાંચો કોઈ. અમે જાણીએ અમે જાણીએ. અમે પહેલાથી કોણે ખબર આપી છે? હા. અમે કહીએ કે તે સત્ય છે એમ કોણે જાહેર કર્યું? ખબર આપનાર કોઈ નથી, સંભળાવનાર કોઈ નથી, તમારા વચનો સાંભળનાર કોઈ નથી. યશાયા 41:22 કલમ. તેમને તેઓ રજૂ કરે હા. એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ. પ્રથમ જે બિનાઓ લોકો કહેતા હતા કે અમને જણાવો. યહોવા કહે છે તમારા દાવો રજૂ કરો. યાકૂબનો રાજા કહે છે તમારી દલીલ જાહેર કરો. તેમને તેઓ રજૂ કરે એટલે પછી શું થનાર છે તે અમે જાણીએ. પ્રથમ જે બીનાઓ બની તે કહો એટલે અમે તે વિશે વિચાર કરીએ, અથવા તો જે થનાર છે તે તેઓ જણાવે, જેથી છેવટે પરિણામ શું આવશે તે અમે જાણીએ. પ્રભુને બધો સમય ખબર છે. આ 42મા અધ્યાયમાં લખ્યું છે કે જે બીના બનવાની છે, 8મી કલમમાં લખ્યું છે, તે હું 9મી કલમમાં લખ્યું છે, તે હું તમને કઈ સંભળાવું. પ્રભુને બધી વાત ખબર છે. આપણે જ્યારે હારવા આવીએ છીએ તો હંમેશા પ્રાર્થના કરીએ, પ્રભુ કેટલો સમય હજુ લાગશે, પ્રભુ કેટલો સમય છે, હું રાહ જોવા માંગુ છું, હું રાહ જોઉં છું. જેમ આપણે ઇન્ટરવ્યુમાં બેઠા હોય, આપણે ફોન કરે છે, સાહેબ કેટલે પહોંચ્યા, હું રાહ જોઉં. એમને કહેજો કે હું બેઠો છું. એમ પ્રભુને કહેવું કે પ્રભુ હું રાહ જોઉં છું. પ્રેઝ ગોડ. ધીરજથી રાહ જોવી. આપણા સમયો બદલાઈ જશે પણ આપણે પ્રભુને પૂછતા નથી, એ દુઃખની વાત છે. માર્ક 13:33 પ્રભુએ કીધું હું ક્યારે આવીશ એ કોઈ નથી જાણતું, પણ પ્રભુ સમયને વહેલો બી લાવી શકે છે. પ્રેઝ ગોડ. પ્રભુ સમયને વહેલો લાવી શકે છે. એ દેવ છે, સમયોનો દેવ છે. એવું નહીં કે પ્રભુએ ટાઈમ બનાવી દો ને પછી બેસી ગયા છે. આ ગાડી ચાવી ભરી દીધી છે, હવે ચાલ્યા કરશે. પણ પ્રભુને ખબર હોય છે કે આ વહેલો લાવ્યો પણ માન્ય છે ભાઈ, હેલો માન્ય છે, આ વહેલો પ્રાર્થના કરવા લાગી ગયો, આનો કદાચ વિશ્વાસ ડગી જશે, આપો. પ્રભુ પ્રેમ કરે છે અને વધારે જલ્દી એ દાદ આપે છે. પ્રેઝ ગોડ. સમય જો એના સમયે આપણે રાહ જોઈએ તો આપણે થાકી જઈશું. પ્રાર્થના કરવી જોઈએ. પ્રેઝ ગોડ. આપણામાં ધીરજ ઉત્પન્ન થાય. અર્પણોના સમયો બાઇબલમાં લખ્યું છે. સમયો હતા. પહેલો રાજા 18મો અધ્યાય 36મી કલમ, નિર્ગમન 23:15 બોલો અર્પણના સમયો, યજ્ઞના સમયો. યજ્ઞના સમય હતા એટલે લોકો આવતા હતા અને યજ્ઞ કરતા હતા. નેહમ્યા 13:31 દાન કરવાના સમયો હતા. ગીત શાસ્ત્ર 81 ત્રીજી કલમ રણ સિંગડા વગાડવાનો સમય હોય. એટલા માટે હોય કે લોકો ભેગા થાઓ, આપણે જશ્ન મનાવીએ, આપણે આનંદ કરીએ. ગીત શાસ્ત્ર 81 વાંચો, ત્રીજી કલમ. ચંદ્ર દર્શન તેમ પૂનમને સમયે, હા, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે રણશીંગડું વગાડો. તમે રણશીંગડું વગાડો, લોકોને જશ્ન માટે ભેગા કરો. તો લોકો સમય બનાવતા હતા કે આપણે આવા સમય ભેગા થઈએ. આ બધા મનુષ્યના સમય છે. પણ બાઇબલ કહે છે, ગીત શાસ્ત્ર 92 ત્રીજી કલમ, સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. ત્રીજી કલમ. હા, ફરીથી વાંચો. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. પ્રેઝ ગોડ. આમોસ 5મો અધ્યાય તેની 21મી કલમ આવે છે, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું ને તમારા ધાર્મિક સંમેલનો જે તમે બનાવો છો કે આ સમયમાં આવું રહેશે, એ પ્રમાણે તમે તો કરતા નથી. તમે કહો છો ખરા
5 થી 6 માં આ રહેશે, અને પછી એવું નથી રહેતું. આખું શેડ્યુલ બગડી જાય છે, આખું સિસ્ટમ બગડી જાય છે. હું તો સાંભળ્યું છું બહુ ધ્યાનથી કે તમે સખત શેડ્યુલ બનાવ્યું છે, ટાઈટ શેડ્યુલ છે, અને એક્ઝેક્ટ 5 વાગ્યાને તમે મેસેજ બી બંધ નહીં કરતા, તમે ચાલુ રાખો છો. અને 5 થી 6 માં જે લોકો રાહ જુએ છે એ લોકો એકદમ શેડ્યુલ પ્રમાણે બેઠા છે, પણ એવું બરાબર નથી થતું. દેવ ટાઈમનો પાક્કો છે, અને આપણે કમિટમેન્ટ માણસોને કરીએ છીએ કે બધા ભેગા થજો અને આ સમયે આપણે એનાઉન્સ કરીશું. સેવકો બોલતા હોય છે, પ્રભુને જીવન સોંપો. જ્યારે નિન્વેમાં યુનાએ પોકાર કર્યો અને રાજાએ ઢંઢેરો પીટવ્યો અને બધા લોકો ઘૂંટણાઈ ગયા, બધા લોકોએ પ્રસ્તાવ કર્યો, બધા ભેગા થઈ ગયા એકદમ પરફેક્ટ ટાઈમમાં. જે સમયે મેસેજ આવ્યો એ સમયે એમના જીવનને એમને પ્રભુને સોંપ્યા. બહુ જ એક્ઝેક્ટ ટાઈમ. પિત્તર મેસેજ આપતો હતો કણસના ઘરમાં, અને એ જ સમયે એ લોકોએ જીવન સોંપ્યું. આપણે ડિસિઝન જે સમયમાં જ આવે છે લઈએ છે તો આપણે પ્રભુના ટાઈમમાં ચાલે કહેવાય. પ્રભુનો મેસેજ એ 5 થી 6 માં એ ક્યારે બી તમારા માટે કંઈક પણ નીકળી પડે, તમારે એને રાહ જોવી પડશે. તમે કહો છો કે પ્રભુ 5 થી 6 માં તમે વાત કરજો, તમારે બહુ એલર્ટ રહેવાનું. એ કદાચ 6 માં 2 મિનિટ બાકી હોય ત્યારે બી વાત નીકળે. તમે કહો પેલા માટે નીકળી, પેલા માટે વાત નીકળી, જો એને જોઈને વાત કરી, આજે એનું આજે એના માટે વચન આવ્યું, મારા માટે આવતું નહીં, પણ મારે ફોન આવ્યા કરે છે, હું જઉં યાર. 6 માં 5 થઈ ગઈ, મારા માટે હવે નહીં લાગતું, કારણ કે બહુ બધા બાકી છે, એમના માટે બધું હશે. તમે જો રાહ જુઓ છો, તમારા માટે એનાઉન્સ થાય છે, તમે જાઓ છો પછી જતું રહે છે. આપણે રાહ જોઈ જોઈએ. એ લખેલું છે આમોસ 5મો અધ્યાય તેની 23મી કલમ, હું તમારા ઉત્સવ 21મી કલમ, ઉત્સવને ધિક્કારું છું ને તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં. મને મજા નહીં આવે. હું મગ્ન એટલે ગાંડો નહીં થઈ જવું કે હા ફરી સંમેલન મળ્યું, હવે મને ઇન્વાઇટ કરશે, બધા લોકો પેલા ભેગા કરશે, રણસું પછી મારી એન્ટ્રી થશે. હું એમના સમજો મગ્ન થઈ જઈશ, એટલે હું તલ્લીન થઈ જઈશ. મને બોલાવવા, જે લોકોને નેતાને બોલાવવા હોય ને એ લોકો બહુ ખુશ થાય, પ્રાઉડ ફીલ કરે. બધા આવી જશે, પછી મારે રિબન કાપવાનું, કેટલું સરસ. અને ગાડીમાંથી કાકા ઉતરે, એટલે કાકાને ટોપી પહેરે, અને બધા લોકો ઉભા હોય, બધા સાહેબ બધા ઉભા થાય રેડ કાર્પેટ પર. કેટલું સરસ લાગે, કેટલું માન લાગે. બધા રાહ જોતા, પણ લોકો આઈસ્ક્રીમ ખાઈ લેતા પહેલા, કેટલું ખરાબ લાગે. આ કે ક્રિશ્ચન લોકો એમને પહેલા આપી દો, એ લોકો બધા રાહ નહીં. તમારા જે સંમેલન છે એમાં હું મગ્ન નહીં થવું. અને તમે 23 તમારા ગીતોના ઘોંઘાટ મારી દૂર કરો. તમે કહો છો કે હું સરસ વગાડીશું, અને પ્રભુ આમ એન્ટ્રી પડે એટલું સારું લાગે, પણ કે છે આ ઘોંઘાટ બંધ કરો, કારણ કે તમે ટાઈમ પર નહીં હોય. બધું મીખા માલાખી તરફ બીજો જાય 3જી કલમ. પ્રભુ શું કરશે? 3જી કલમ શોધતા નહીં, વાંચો. હવે જુઓ હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ ને તમારા મુખો પર છાણ એટલે તમારા યજ્ઞોના પશુઓ નું છાણ ચોપડીશ, અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે. હું છાણ લગાવીશ તમારા મોં પર. આ યહોવા દેવ તમે જે અર્પણ લાયા છો એનું જે છાણ હશે તમારા મોં પર લગાવીશ, કાળી પૂરતી લગાવીશ અને બહાર કાઢીશ. તમે લોકો બધું જે આગળ ઠરાવવાની વાત બહુ છે. તમે જે ઠરાવો છો, આમ કરીશું, આપણે આમ કરીશું. હું દિવસ ને 2 વર્ષો ભણી જઉં છું. ના ભાઈ, પ્રભુ તમારી ચાલે, ઠરાવ નહીં કરવો. પ્રભુના ઠરાવ ફાઇનલ રહે છે. પણ આપણે જો ઠરાવ ખરેખર, અમુક લોકો બહુ શેડ્યુલમાં હોય, બહુ સિસ્ટમેટિક હોય છે, શ્વેતા જેવા બહુ જ પંચ્યુઅલ વ્યક્તિઓ,
અડધો કલાક પહેલા જ હોય. અડધો કલાક પહેલા આપણા સાવનબેન બી એવા છે, શેડ્યુલ વાળા ટાઈમ પર. અરુણાબેન બી એવા છે. બહેનો અમુક હોય છે, બહેનો જ હોય છે. બધી તો વાતો કરી તમે. ભાઈઓ તો ઊંઘી હતા, બહેનો કહેતા ઉઠો જલ્દી જેવું ને પાસ્ટરનો ફોન આવે. અહીંયા પુરુષો માટે છે શાંત. મનુષ્ય ભેગા થઈને ટાઈમ બનાવે છે અને પણ માણસો પોતાનો ટાઈમ સાચવે છે. મે બી લોર્ડ બી લેટ, પ્રભુ કદાચ મોડા પડે. પ્રભુએ કીધું હું આવીશ, આ રાહ જોઈએ આપણે એની આવવાની. પણ રાહ જોઈ આપણી ડ્યુટી છે. પ્રેઝ ગોડ. રાહ જોઈ ડ્યુટી છે. ઘણા લોકો કે તમે ત્યાં સંગત માટું તમે કહો છો, તમારે કેવું જોઈએ, જો ભાઈ અમે તો રાહ જોવાવાળા શીખાયેલા છે, અમે પરિપક્વ છે, અમે સંપૂર્ણ છે, અમે રાહ જોઈશું. પ્રેઝ ગોડ. આપણે એવા હોવા જોઈએ. આપણને આશીર્વાદ જોઈએ છે એટલે આપણે વહેલા આવવું જોઈએ. પ્રેઝ ગોડ. આપણને આશીર્વાદ જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વહેલા આવે કે ના આવે એમની વાત નહીં. ઇન્ટરવ્યુ એ મોડું પણ થાય. મને એડમિશન જોઈએ છે તો હું રાહ જોઈશ. મને પ્રભુની જરૂર છે એટલે ડૉક્ટરની મને જરૂર છે. ડૉક્ટર આજે બંધ રાખીને કે ભાઈ હું તો લગ્નમાં ગયો છું, કાલે આવીશ, તો કાલે દેખાડી જજો, તો ફરીથી કાલે જવાનું. એવું નહીં કે કઈ વ્યવસ્થિત નથી, એનો ટાઈમ રહેશે. પ્રેઝ ગોડ. એનો મુકર્રર ટાઈમ હોય છે. તમે એનાઉન્સ ટાઈમ કરો, તમે સમન કરો કે આ તારીખે ભેગા થઈશું, આ સમય ભેગા થઈશું, એનાઉન્સ કરો, બધાને ભેગા કરો. પણ પ્રભુ ઈસુ તેના સમય આવશે એટલે આપણે ધીરજથી પ્રભુના વચનની રાહ જોઈ, ધીરજથી પ્રભુની રાહ જોઈ. પ્રેઝ ગોડ. પવિત્ર આત્મા આશીર્વાદ આપે છે. પવિત્ર આત્મા આવે છે એટલે આપણે એની રાહ જોઈ. ફોર ગોડ વી હેવ ટુ વેટ. હી ઇઝ ગોડ. એ દેવ છે એટલે એની રાહ જોવી. અને આપણે રાહ જોવું એ આપણું કામ છે. સેલરી માટે કેવી રીતના રાહ જોઈએ છે, કેટલી રાહ જોઈએ. પેલા કે કાલે આવજો, પગાર કાલે આપીશ, તો કેટલા સરસ દો તૈયાર થઈને પાછા કાલે જઈએ છે. પેલા કે મહિના પછી આવે, તો કે હા તારે મહિના પછી તો આવીશ કરો, મહિના પછી બી આવીશ. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એટલે આપણે આવવાનું. પ્રેઝ ગોડ. જે પ્રભુને પ્રેમ નથી કરતા એ નથી આવતા. આપણે એમ નહીં કહેવાનું પેલા નથી આવતા, પેલા નહીં આવતા, એવું નહીં કહેવાનું. હું આવીશ. તમે ડિસિઝન લો, તમે કમિટમેન્ટ કરો, હું આવીશ. પણ પેલા ગાડી લઈ આવ્યા, ગાડી હોય કે ના હોય, હું આવીશ. મને લઈ નહીં જતા પણ હું આવીશ. મને લઈ કોઈ કહેતું નહીં, હું પૂછીશ કેટલા વાગે છે, મને જરૂર છે. પ્રેઝ ગોડ. તમે પોતાને બચાવવા માટે પોતે તમે આવો. પ્રેઝ ગોડ. અને પહેલા આવો, વહેલા આવો. કોઈ મોડું આવે છે તો એની વાત ના કરો, એ સાહેબ છે. અને કોઈ મોડા આવે કે જોવા સાહેબ કેટલા મોડા આવે છે, બરાબર. જોવા ભાઈ મોડા, એનો નોકરી પર બી મોડા જાય. સાહેબ આયા, ઘણા એવું કહેતા સાહેબ આયા. આપણે જે મોડા આવે એને મળીને ઉભા થઈને કહેવાનું સાહેબ આયા. ઓકે. આ એની શિક્ષા સજા માન. આ બહુ માન થશે. અને મેડમ મોડા આયા, જે મોડા મેડમ મોડા. જે વહેલા આવે એ પ્રેમ કરે છે, દેખાડે છે. જે મોડા આવે એને એવું કહેવું છે પહેલા આવનારને સંપૂર્ણ છો તમે. પ્રેઝ ગોડ. તમે પહેલાથી રાહ જોઈ, તમે સવારથી સાંજ સુધી રાહ જોઈ અને તમને એક દિન મળ્યો, અમે છેલ્લા આયા એક દિન મળ્યો, એ પ્રભુની મરજી. પણ આપણે રાહ જોઈને બતાવે કે અમે ઘરમાં રહીશું. પ્રેઝ ગોડ. આપણે પ્રભુને કદી ના છોડીએ, પ્રભુને પ્રેમ કરતા રહીએ અને આપણે પોતે સમય પર આવીએ. આમેન. મારી વાત ના કરતા તમે જે શીખો છો તે કરતા નથી, મને બાઇબલમાંથી ના શીખવતા. પપ્પાને કોઈ શીખવે સારું ના લાગે. પપ્પા સલાહ કદી સાંભળતા નથી, સાંભળે ખરા કરતા નથી. એ એનું જ કરે છે જે એ જાણે છે. તમે ખરેખર જો પ્રભુને પ્રેમ કરો છો અને મને વચન પર પ્રેમ કરો છો તો સમય પર આવો. પ્રેઝ ગોડ. આપણે એનાઉન્સ કરીએ છીએ કે ભાઈ આપણે 11 વાગે ભેગા થઈશું, તો આપણે એ પ્રમાણે ભેગા થઈએ. આમેન. અને 11 વાગે આવીને આપણે મૂસાનો નિયમ પાડીએ. અને બાપ દાદાથી સુન્નત હતી એ 8મા દિવસે હતું.
એટલે દેવનો સમય, દેવે કીધેલું 8મા દિવસે સુન્નત કરવી, અને મૂસાએ કીધું સાબત દિવસ સંભાળજો. લોકો સાબત દિવસ સંભાળતા હતા. એટલે હું કહું 11 વાગે આવીને મને બતાવો નહીં, તમે પ્રભુને બતાવો કે પ્રભુ આ લોકોએ ભેગા થઈને કીધેલું 11 વાગે આવવાનું, હું તો આવી ગઈ, આ તો આવી ગયો, અને તમે વહેલા આવશો, હું તમે માન આપીશ. ગોડ બ્લેસ યુ. પ્રભુ સમજણ આપે, કૃપા આપે. પ્રયત્ન કરીએ સમય પર આવવાનો. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે, અમે તમારા વચન માટે આભાર માનીએ છીએ. ઘણું શીખવા મળે, જાણવા મળે છે પ્રભુ. લોકો મૂસાનો નિયમ શાસ્ત્ર ભંગ ન થાય માટે સંભાળતા હતા, પણ તમારી જે વાત હતી, જે યહૂદીઓ સુન્નત કરનાર ને લાભ માટે હતી, ફાયદા માટે વાત હતી, સમજ્યા નહીં. પ્રભુ, અમે મારો ફાયદો સમજીએ. પ્રભુ, અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે રાહ જોઈ શકીએ છીએ, પુષ્કળ ધીરજ રાખી શકીએ છીએ, અમે પરિપક્વ થવા માંગીએ છીએ, સંપૂર્ણ થવા માંગીએ છીએ. સહાય કરો પ્રભુ, તમારા વચન પ્રમાણે જીવવા માંગીએ છીએ. અને પ્રભુ, અમે બધું જે નક્કી કરીએ એમાં પણ તમે અમને દોરવણી આપો. પવિત્ર આત્મા અમારા બધા નિર્ણયોમાં તમારો હાથ હોય. પવિત્ર આત્મા અમારી વાતોમાં તમારો સાથ હોય. અમે જે કઈ સમયો નક્કી કરીએ એમાં તમારી હાજરી હોય, કે જેથી બધું સિસ્ટમેટિક થઈ શકે. ઓ પ્રભુ, અમે દરેક આપણે જમણા હાથ ઊંચા કરીએ, અમે દરેક ઈચ્છીએ છીએ, માગીએ છીએ તમારી ઈચ્છા પૂરી થાય. પવિત્ર આત્મા, તમારી ઈચ્છા પૂરી થાય. અમે જે કઈ વિચારણા કરીએ, અમે જે કઈ નિર્ણય લઈએ, અમે જે કઈ આયોજન કરીએ, એ પહેલા તમારી વાત અમારા મુખમાં હોય, અમે એ જ બોલીએ, માટે એ શક્ય થાય. પ્રભુ, અમે ઈચ્છીએ છીએ તમારી ઈચ્છા પૂરી થાય. તમારા સમયો ઠરાવેલા છે, એ ઠરાવ પ્રમાણે અમે આયોજન કરનાર થઈએ, કે જેથી બધાને અનુકૂળ મળે. ઓ પ્રભુ, કોઈને દુઃખ ન થાય, હેરાન ન થાય. પ્રભુ, અમે એ પ્રમાણે ચાલીએ. પ્રભુ, તમારા લોકો તમે ઈચ્છો છો બધા જ તમારી હાજરીમાં આવે, તમારી ઉપસ્થિતિને અનુભવે, દરેક આશીર્વાદ પામે. ઓ પ્રભુ, તમારી ઈચ્છા છે, માટે પ્રભુ એ પ્રમાણે અમે કરી શકીએ. સહાય કરો. આ બધી વાતો સમજવા પ્રભુ દરેકને સહાય કરો. આ ફરતે અમે વચનને સાંભળીએ પ્રભુ, મનન કરીએ, આ વવાઈ જાય અને એ પ્રમાણે અમારા જીવન બને. આશા આવો પ્રભુ, પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. સૌ જીવનમાં સાથે ભવના પવિત્ર રાજ્ય આવો, વિકાસમાં જગતથી મારી ઈચ્છા પૂરી થાય. આજ્ઞા આપો. જ્યાં માફ કરું છું માફ કરો. દેવ બાપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર સંગતિ આપણા સાથે રહે અને વિશ્વમાં જેટલા પ્રભુ ઉપર પ્રેમ રાખે છે તમામ વાલાઓ સાથે રહે. આપણે દરેક આમેન આમેન. પ્રેઝ ગોડ. Shalom,
નો